બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના ચંડેસર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શ્રી સેલ્સ નામની ઘી ઉત્પાદન કરતી ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી। ત્યારે ફૂડ સેફ્ટી ઓફિસર ML ગુર્જરની આગેવાન થયેલી તપાસમાં પ્લોટ નંબર 238માં આવેલી આ ફેક્ટરીમાંથી શંકાસ્પદ ગુણવત્તા ઘીનો જથ્થો મળી આવ્યો હતો। તો ફેક્ટરીના માલિક દિનેશભાઈ ઈશ્વરભાઈ મહેસુરિયા પાસેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જેના વધુ તપાસ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા। તો તપાસ દરમિયાન અંદાજે 1,03,820 કિંમતનો 180 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીલ કરવામાં આવ્યો। તો તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરી ગુમર બ્રાન્ડ નામથી ગાય અને ભેંસનું ઘી બનાવી વિવિધ રાજ્યોમાં તેનું વેચાણ કરતી હતી। તો ફૂડ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને લેબોરેટરીના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવાયું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।